नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथस्य शिष्यं श्रीशङ्कराचार्यमथस्य पद्मं पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं। वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। जय माधव जय जय माधव जय माधव जय जय माधव जय माधव जय जय माधव। बोलो जय माधव जय जय माधव 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 दयाना सागर जय माधव दयाना सागर जय माधव करुणा
માધવ પરચા એમના અપરંપાર પરચાય મનાય પરમ પાર ગણતા નાવે તેનો પાર ગણતા નાવે મનો પાર આકરો વાળા જય માધવ આકરો વાળા જય માધવ જય માધવ જય 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 જય માધવ સામગરજીના પ્રાણયાધાર સામગરજીના પ્રાણયાધાર સામગરજીના પ્રાણયાધાર સામગરજીના પ્રાણયાધાર જીવામાના જીવન યાધાર જીવામાના જીવન યાધાર જીવામાના જીવન યાધાર જીવામાના જીવન યાધાર વસ્તળી વાળા જય માધવ વસ્તળી વાળા જય માધવ જય માધવ જય જય માધવ જય માધવ જય જય માધવ જય અખંડ જય જય અખંડ 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 દયાના સાગર જય અખંડ દયાના સાગર જય અખંડ કરુણામૂર્તિ જય અખંડ કરુણામૂર્તિ જય અખંડ ખંડ પરચા એમના અપરંપાર પરચા એમના પરમ પાર ગણતા નાવે તેનો પાર ગણતા નાવે તેનો પાર પીપળિયા વાળા જય અખંડ પીપળિયા વાળા જય ખંડ પીપળિયા વાળા જય અખંડ પીપળિયા વાળા જય ખંડ જય અખંડ જય જય અખંડ જય અખંડ જય જય અખંડ મોક્ષના દાતા જય અખંડ મોક્ષના દાતા જય ખંડ કરુણામૂર્તિ જય અખંડ કરુણામૂર્તિ જય ખંડ ચાણો દવાળા જય અખંડ જાણો દવાળા જય ખંડ ચાણો દવાળા જય અખંડ જાણો વાળા જય ખંડ જય ખંડ જય જય ખંડ જય ખંડ જય જય ખંડ જય માધવ જય જય માધવ 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 જય અખંડ જય જય અખંડ જય અખંડ જય જય ખંડ જય માધવ જય જય માધવ જય માધવ જય જય માધવ જય ખંડ જય જય ખંડ જય ખંડ જય જય ખંડ જય માધવ જય જય માધવ જય માધવ જય જય માધવ
સચ્ચિદાનંદ ભગવાન કે જય. ધન્ય ભાગવતી વાર્તા મુક્તિદાનેન ગર્જતી. આ લોકની અંદર અને પરલોકની અંદર પતિત પાવની પાવિત્રી ગંગા, સ્વર્ગમાંથી પ્રવાહિત થયેલી ગંગા અને વાસ્તવમાં ધરતી ઉપર ધર્મ, અર્થ, કામ અને મોક્ષને ચારે પુરુષાર્થોને સિદ્ધ કરવા વાળી એ ભાગવતી ગંગા, પવિત્ર જેવી ભાગીરથી પ્રકટ કરેલી ગંગા ભાગીરથી ગંગા એ વાસ્તવમાં ગોમુખમાંથી પ્રગટ થઈ અને જે ગોવિંદ મુખમાંથી પ્રગટ થયેલી એ ભાગવતી ગંગા વાસ્તવમાં સાક્ષાત ભગવાન પરમહંસોના શિરોમણી એવા સુખદેવ ભગવાનના મુખારવિંદમાંથી સમસ્ત લોકજનની પાવિત્રી, સકલ લોકજનને પવિત્ર કરવા વાળી ભાગવતી ગંગા એ ભગવાન ગોવિંદના મુખમાંથી પ્રગટ થઈ. ગંગાજી ગોમુખમાંથી પ્રગટ થઈ. सकल लोक पावित्री, जहाँ जहाँ गंगा तेरी भूरी उड़ी जात है, वहाँ वहाँ पाप केरी भूरी उड़ी जात है. थोड़ो पण स्पर्श थवाय जवाय क्षणमपि सज्जन संगति रेखा भवति भवार्णव तरणे नौका. किंचिदपि सकृदपि यस्य मुरारी समर्चा, भगवद गीता किंचिद धीता गंगा जल लव कणिका पीता. ગંગાજીનું પાવન એવું પવિત્ર ગંગાજળ વાસ્તવ મનુષ્યને પાવન કરે છે. ગંગાજી કેવળ શરીરના પાપો ધોવે, મનના પાપો કોણ ધોવે? હે, જ્ઞાન રૂપી ગંગા. ગંગા કિનારે જઈએ તો એ તો શરીરની શુદ્ધિ કરે, પાપોનું પ્રક્ષાલન કરે, પણ મનની અંદર છે એ પાપોને ધોવા માટે સાક્ષાત છે સત્સંગ જ્ઞાનરૂપી ગંગા. એ જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકી મારવાથી મનુષ્ય જ્ઞાન ગંગામાં બાળ્યા જેણે બીજ રે ઉગવાની, તેને આશા ટળી રે. ભગવાને કીધું જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. ગમે તેવા જનેક જન્મોના પાપો હોય અને કર્મતણા કોઠારો હોય, પણ જ્યાં જ્ઞાનાગ્નિ પ્રગટ થઈ જાય તો જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી બધા બળીને ભસ્મ થઈ જાય. પહેલા તો એવા કર્મો કરવા જ નહીં. પહેલા તો હાથ બગાડવા નહીં, અને પછી બગાડ્યા પછી શું કરવાનું? મોઢે લૂછી નાખવાના. શું કરવાનું? ધોવાના. તો પાપોને ધોવાના ભગવાને અનેક માર્ગો બતાવ્યા. આગળ પંચમ સ્કંદમાં જોશું આપણે. તો વાસ્તવમાં ધર્મ, અર્થ, કામ ને મોક્ષ ચારે પુરુષાર્થોનું પ્રાબલ્ય કેવળ ને કેવળ મનુષ્ય જન્મની અંદર જ છે. સવારે બહાર ગયા કોઈ પ્રશ્ન કર્યો કે જે કર્મો છે વાસ્તવમાં એ જન્મ મનુષ્યનો કે જન્મ જે થાય છે મનુષ્યના મનુષ્ય જ થાય છે. કોણ કે છે એવું? તો પછી મનુષ્યોએ કરેલા પાપો કોણ ધોવા જશે? મનુષ્ય કર્મે કરેલા કર્મના કોઠારો એ ભોગવવા કોણ જશે? વિચાર કરો. તો પછી ચારવાક મત થઈ ગયો. શું થયો? ચારવાક નાસ્તિક મત થઈ ગયો. તમે પાપો કરો ને પછી તો આપણો હિન્દુ ધર્મ પુનર્જન્મને માને છે. શેને માને છે? અને એ પૂર્વજ ભગવાન પણ કહે છે કે બહુની મે વ્યતીતાની. ભગવાન કહે છે તારા ને મારા તો અનેક જન્મો થયા. ન ચબેત્થમ પરંતપ. એ પરંતપ તું એને જાણતો. તો ભગવાન પણ એમાં સિગ્નેચર કરે છે કે પુનર્જન્મ તો છે જ. અને ભગવાને કીધું અનેક જન્મો થઈ ગયા, તો તારા ને મારા અનેક જન્મો થયા. અને એક જન્મોની અંદર આપણે ક્યાં ક્યાં કનેક્ટ થયા હતા અને ક્યાં ક્યાં આપણે કર્મો કર્યા આપણે બંને સાથે મળીને, એ હું જાણું છું. એ પાર્થ એ જન્મોને અને એ કર્મને તું જાણતો નથી. એટલા માટે હે અર્જુન, જન્મ કર્મ
ચ મે દિવ્યમ. ભગવાન કહે છે મારો જન્મ અને મારું કર્મ શું છે? દિવ્ય છે. કારણ કે આપણો જન્મ અને કર્મ દિવ્ય કેમ નથી? કારણ કે એ કર્મો આપણે જન્મ દ્વારા અને કર્મો દ્વારા ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય એવા કર્મો કરતા નથી અને એવું જીવન જીવતા નથી. શું છે? ભગવાનનું કર્મ કેવું છે? દિવ્ય. અને ભગવાનનો જન્મ પણ દિવ્ય કેમ છે? તો એનો મતલબ એ છે ગીતા આપણે ગીતા ભગવતી પ્રકાશ પાડે છે કે આપણો જન્મ અને કર્મ દિવ્ય કેમ નથી? તો આપણું જીવન પણ બીજાને માટે મદદરૂપ થતું નથી અને આપણા કર્મો પણ એવા બીજાને હેલ્પ કરતા નથી, મદદરૂપ થતા નથી. એટલે આપણા કર્મો અને જન્મ દિવ્ય બનતા નથી. જ્યારે ભગવાનના કેમ છે? બોલો. ભગવાન બીજાને માટે છે. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ક્લેશપ્રિયા. ભગવાન કે છે હું કર્મ કરું છું પણ લોકયાત્રા. ભગવાન ગીતાકારે બહુ સુંદર શબ્દ આપ્યો. કયો શબ્દ આપ્યો? લોકયાત્રા. લોકયાત્રા સંપસન કરતું અર્હસી. લોકયાત્રા માટે હું કર્મ કરું છું. લોકયાત્રા કોને કહેવાય? બીજાને માટે. અને બીજાને મદદરૂપ થાય, બીજો સુખી કેમ થાય. ભગવાનનું કર્મ કેવું હતું? બીજાને માટે. ભગવાનને સારથી બનવાની શું જરૂર હતી? બોલો. લોક સંગ્રહને માટે. મહાપુરુષો કર્મ કેમ કરે? એને કઈ જરૂર નથી. જ્ઞાન પ્રાપ્ત થઈ ગઈ છતાં આ બધા પ્રકલ્પો ઊભા કરીને લોકોને ભેગા કરવાના અને એ બધું એને માથાકૂટ કરવાની ક્યાં જરૂર? લોક સંગ્રહ મેવા આપી. લોકો સંગ્રહ એટલે લોકોને માટે, બીજાને માટે કર્મ કરવાના છે. તો એને જ માર્ગ કહેવાય. કારણ કે એ મહાજનોએ ન ગતસ્ય પંથા. વાહ ભાઈ વાહ. હરિસ્મૃતિ છે. યદ્યત આચરતી યત શ્રેષ્ઠ તત્ત દેવતરો જન. મહાપુરુષો કર્મ કેમ કરે છે? ગીતામાં સુંદર આ પદ બતાવ્યું, આ મંત્ર કે યદ્યત આચરતી શ્રેષ્ઠ. પાછળ આવવા વાળો જે પ્રજાતિ છે, જાતિ છે, સંસાર છે, લોકો છે, શિષ્યો છે, પ્રશિષ્યો છે અને ધર્મના માર્ગે ચાલવા વાળા અનુરાગી, ધર્માનુરાગીઓ છે, એને શીખવાડવા માટે લોક સંગ્રહ કરે. કયો? યદ્યત આચરતી શિષ્ટ તદ્દેવ. જે મહાલોકો, મોટા લોકો જેવું આચરણ કરે ને એવું પાછળના લોકો એનું અનુવર્તન કરે છે, અનુદર્શન કરે છે. એટલા માટે આચરણ કરે છે. અને જે આચરણ કરે, અનુદર્શન કરે, અનુવર્તન કરે, પણ દેખાદેખી જે કરે છે વાસ્તવમાં શું કહે? બોલો. એ વાસ્તવમાં એ સમજ્યા વગર કરે છે એટલે એને ફળ મળતું નથી. અનુવર્તન કરવું જોઈએ, અનુકરણ નહીં. અનુકરણ અને અનુસરણમાં શું ફરક છે? બોલો. જે દેખાદેખી કરે એને અનુકરણ કર્યું, નકલ કરી કહેવાય. શું કહેવાય? આ નકલ કરે છે એટલે આપણે નકલ કરીએ. તો નકલચી નહીં બનવાનું, આપણે અકલચી બનવાનું. શું બનવાનું? બુદ્ધિથી. આપણે ભગવાન અકલ એટલે કે અનુવર્તન કરવાનું, અનુસરણ. પાછળ જે પ્રમાણે કરે એ પ્રમાણે ચાલે. મહાજનો એને ગતસ્ય પંથા. મહાપુરુષોએ જે માર્ગે ચાલીને ધર્મની, અર્થની, કામની, મોક્ષની કેડીઓને કંડારી એ માર્ગ પ્રશસ્ત થઈ ગયા, એ માર્ગ ઉજળા થઈ ગયા, ચોખ્ખા કર્યા. જે માર્ગો સંકટનો ભરેલો હતો, ભગવાનને, પરમાત્માનો, ધર્મનો, સત્યનો અને કર્મ માર્ગ કેવા હતો? સત્યના કેવા કાંટા? શિરસ્યધારા નુષતા દુરતયા. તલવારની ધાર જેવા માર્ગો હતા. પણ મહાપુરુષોએ આપણા માટે એકદમ સરળ બનાવી દીધા. એ રસ્તાને સાફ કરતા કરતા ને ગયા. એટલે કીધું મહાજનોએ ન ગતસ્ય પંથા યદ્યત આચરતી શ્રેષ્ઠ. જેવું જેવું તમે કરો ઘરની અંદર એવું શું કરશે? બોલો. મોટા લોકો જેવું ઘરમાં કરે એવું નાના બાળકો શીખે. પણ તમે ના કરો તો પછી ફરિયાદ કરો કે આ છોકરા આમ નથી કરતા. પણ આપણે એક કોરી સ્લેટ છે એની અંદર બધા સંસ્કારો ડાઉનલોડ થયા કરે. તમે જે સવારમાંથી સાંજ સુધી કર્મ કરો એ નાનું બાળક ટગર ટગર જોયા કરે તમારા સામે. દાદા શું કરે છે, મમ્મી શું કરે છે, મમ્મી કેવું બોલે છે, પપ્પાને કેવું બોલે છે, બોલો બાળક શીખી જાય. શું કરે? દાદા શું કરે છે, બાળક દંડવત કેવા કરે છે. બાળક અનુકરણશીલ હોય છે. જેમ પોપટ હોય છે ને, શું કરે છે?
અનુકરણશીલ, તમે જેવી ભાષા બોલાવો એવું શીખી જાય. તો યદ્યત આચર્ય શ્રેષ્ઠ, ઘરની અંદર વડીલોએ પોતાનું જીવનમાં ધ્યાન રાખવાનું કે આપણી પાછળ કોઈક જોઈ રહ્યું છે કે એમાં શું વાત હોય, તો નાનું છોકરું છે ના, ધાવણું બાળક છે, માતાને કામ કરવું છે, તો માતા બાળકને શું આપશે? મોબાઈલ આપશે. અત્યારે શું આપશે? અને એમાં શું છે દેખાડશે? કાર્ટૂન, ચિંટુ મિન્ટુના કાર્ટૂન, બધા શિયાળના, ગુદરા, ગીદડના, એને અનેક પ્રકારના ચિત્રો જોવે. હવે એ નથી સમજતા મારું કામ ધંધામાં બાળક રોવે નહીં એટલે આ કામ કરે, પણ એ બધા સંસ્કારો ક્યાં જાય છે? ચિત્તની અંદર બધા સંગ્રહ થઈ રહ્યા છે. એટલું જ નહીં, તમે ટીવી સામે ચાલો, ટીવી શરૂ કરી દીધું તો બાળકને હુવાડી દીધું નીચે, ને પછી એ બાળક ઘોડિયામાં હોતું હોતું શું જોવે છે? ચિત્રહાર, અંદર કાર્ટૂનો જોવે છે. તો એ બધા જ સંસ્કારો, ધાવણું બાળક છે, બુદ્ધિ ભલે નહીં પણ એના સંસ્કારો ચિત્તમાં ડાઉનલોડ થયા કરે. જે જોવે પછી મોટું થઈને જે એને એડ જોઈ હોય, એડવર્ટાઇઝ જોઈ હોય, એના માટે બાળક હઠાગ્રહ કરે, આજ મારે ખાવું છે, આજ મારે ખાવું છે. તો હું થાય મોટું શું કરે? બોલો, ક્યાંથી સંસ્કારો આવ્યા? ચિત્તની અંદર એ બધા સંસ્કારો ડાઉનલોડ થયા કરે, ટીવીમાંથી મગજમાં ભર્યા કરે. અને જે જોયું ને પછી મોટું થઈને એ વસ્તુ માટે હટ કરે, મારે આવું જ ખાવું છે, મારે આ નથી ખાવું, મારે આ ખાવું છે. એ બધું થાય છે કેમ? એટલા માટે યદ્યત આચર્ય શ્રેષ્ઠ, મોટા લોકોએ સાવધાન થઈ અને ઘરની અંદર વ્યવહાર કરવો જોઈએ. તો વાસ્તવમાં તમારી પાછળ જે તમે ચીલો પાડ્યો, તો પાછળનો પ્રજા એ સુખ લોકો અનુકરણ કરવા લાગશે. અને તમે જ નહીં કંઈ કરો તો પાછળવાળા કે બાપા કંઈ કરતા નથી, પપ્પાએ કંઈ કરતા નથી, મમ્મી કંઈ કરતી નથી, ખાઈ પીને ધડીકા જ કરે છે, તો પછી ઓલો શું કરશે? છોકરો આશ્રમમાં જતો નથી, કોનું ભૂલ છે? હે, આપણે ના જઈએ આશ્રમ મંદિરનું પગથિયું ચડીએ સત્સંગની અંદર, તો એ પાછળની પ્રજા નથી આવવાની. એવા જન્મજાત સંસ્કારો, આ જન્મના નહીં, કંઈક જન્મોના સંસ્કારો તમે સાથે સાથે મળ્યા હશો, કંઈક જન્મ તમે ભેગા થયા હશો, પિતા પુત્ર, પતિ પત્ની, માતા પિતા, અને એ ઋણાનુબંધ ભેગા ત્યાં રહ્યા. એટલે આ જન્મ પાછા ચૂકવવા માટે પાછા આ જન્મ ફરી પાછા આવ્યા. કોઈની પતિ, કોઈના પતિ બન્યા, કોઈની પત્ની બની, કોઈની માતા બન્યા, કોઈના પિતા બન્યા, પુત્રી બન્યા, પુત્ર બન્યા, દેરાણી જેઠાણી, વેવાણ વેવાણી, અને દુનિયાભરના એ સંબંધો જોડાયા. જેને લઈને જન્મજાત સંસ્કારો, ઋણાનુબંધ કહેવાય. એટલે ભારતીય સંસ્કૃતિ આપણને પુનર્જન્મ માને છે. શંકરાચાર્ય ભગવાને તો પુનર્જન્મ વિશે બહુ વિષય લખ્યું. જીવનની અંદર ક્ષણે ક્ષણે એ કર્મોમાં આપણી દ્રષ્ટિ રહેવી જોઈએ, એની પર ફોકસ રહેવો જોઈએ. આપણે આ કર્મ છે, એ કર્મ પછી 5 વર્ષે કે 5 જન્મે કેવું ફળ આપશે એવું કર્મ કરો. એટલે ભગવાને કહ્યું જન્મ કર્મ ચ મે દિવ્યમ. અર્જુન, મારો જન્મ અને કર્મ દિવ્ય એટલા માટે છે, તું એને જાણતો નથી. મારું જીવન ને મારું કર્મ હું પોતે જાણું છું. કર્મ એનું દિવ્ય છે જો પ્રભુને ગમે. આપણે કર્મ એવું કરીએ એમાંથી ભગવાનનો રાજીપો મળે, ભગવાન પ્રસન્ન થાય છે કે નહીં. પણ આપણું કર્મ કેવું હોય છે? દુનિયાને રાજી કરવા માટેનું. શું કહે છે બોલો? એ શું છે કે દુનિયાને માટે કરેલું કર્મ દિવ્ય કર્મ ના થાય. એ કેવળ કંઈક કરવા, કોઈ કેટેગરી કર્મ હોય, કેટલા પ્રકારના. કોઈ સ્વાર્થને માટે પણ કરતા હોય, કોઈ પરમાત્મા માટે પણ કરતા હોય, કોઈ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કરતા હોય, કોઈ પોતાના બીજા પાસે સ્વાર્થ સિદ્ધ કરવા માટે કરતા હોય. કઈ પ્રકારના કર્મો હોય, પણ એ કર્મો કરતા કરતા તમને કરતાપણાનું અહમ કરોમીતિ વૃથાભિમાન શું થઈ જાય છે? ગાડા નીચે ઓલું કૂતરું જાય અને હું સમજે એમ. તો આ આખો સકલ સંસાર ભગવાને બનાવ્યો છે, પણ સુકા માનવ કે છે મેં કર્યું, કરનારો કીર્તાર, સુકા કાષ્ટનો જીવડો એને કોણ પાણી પાનાર. લાકડામાં ઘણ પડ્યો હોય, આવડો મોટો કીડો, પાડા જેવો મોટો, એને કોણ પાણી પાવા ગયું ને કોણ સારવાર કરવા ગયું? પથ્થર ઉપર પાણી પરજે, પરમેશ્વરનો પહાડ જોણે. બંગલામાં ખૂણે ખાચરે વડ ઉગે, પીપળો ઉગે, હવે એને કોણ પાણી રેડવા જતું છે?
એ જ મૂળીઓ અંદર જઈને મોટો જગ્યા કરે ને તમારી દિવાલને ફાડી નાખે. વિચાર કરો, સિમેન્ટ કોન્ક્રીટની એટલી બધી દિવાલ હોય એને મોટા મોટા ઘણ મશીન લાવ ન તૂટે, હું તોડી નાખે? એક મૂળિયો અંદર ગયો ને તમારે ખાડકુવામાં ગયો તો આખી ખાડકુવાની જે પાઇપ હોય એને હજળ કરી દે, બંધ કરી દે, બૂચ મારી દે એને મૂળિયા અંદર. એટલે એ પરમેશ્વરનો પહાડ જો ને, તાકાત એ બધી છે ઈશ્વરમાં બધાની અંદર. એટલા માટે એ કર્તૃત્વ અભિમાન છે. હવે કર્મનો સિદ્ધાંત એમાં બે એક ઉપનિષદ એમ કહે છે કે કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષદ શતગુમ સમા. ઈશાવાસ્ય ઉપનિષદનો બીજો મંત્ર કહે છે કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેદ શતગુમ સમા. આ સંસારની અંદર તમે કર્મ કરતા કરતા, એ કર્મ પાછા કેવા હોવા જોઈએ? ભગવાનને રાજીપા માટેના કર્મ, એ દિવ્ય કર્મ. એનો શોર્ટકટમાં ભગવાને કયો શબ્દ આપ્યો? જન્મ કર્મ ચ મે દિવ્યમ. દિવ્ય કર્મ એને કહેવાય જે બીજાને માટે હેલ્પિંગ હોય, બીજાને મદદરૂપ હોય, બીજાને અનુરૂપ હોય અને બીજાને અનુકૂળ હોય. બીજાને અનુરૂપ પણ હોય અને બીજાને અનુકૂળ પણ હોય. એટલા માટે એવા કર્મ કરવા જોઈએ. તો એ કર્મોમાં આ ઉપનિષદમાં કીધું, શ્રુતિ ભગવતીએ કહે છે કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેદ શતગુમ સમા એવં ત્વયિ નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરૈ. તમે જીવો 100 વર્ષ શતગુમ સમા. શત એટલે 100 વર્ષ જીવો. શું કે છે? સત્કર્મો કરતા કરતા તમે 100 વર્ષ જીવો. એ કર્મો કરો પણ ન કર્મ લિપ્યતે નરૈ. એ કર્મમાં લેપાન થયા સિવાય પદ્મપત્ર મીમાંબસઃ. પદ્મ જેમ પદ્મપત્ર, અંભસઃ, અંભસ એટલે પાણી, અંભસ પાણીમાં જેમ પદ્મપત્ર, પત્ર એટલે પાંદડું, પદ્મ એટલે કમળ, કમળનું પાંદડું પાણીમાં લેપાયમાન થતું, જેમ પાણી નાખો તો મોતીના દાણા પણ નીચે દળ દળ હળી જાય, સ્પર્શ લેતું નથી, ગ્રહણ નથી કરતું. જગ મારે હું તો એમાં જળમાં કમળની જેમાં રૂડા રાખો ને મારે મારા સહુને સચ્ચિદાનંદ. રૂડા રાખો ને મારે મારા સૌને સચ્ચિદાનંદ. રૂડા રાખો નેમ એટલે વાસ્તવમાં એ ફોકસ રાખો. આ કર્મ મને અને બીજાને બંધન કરતા તો નથી ને? યદ્યત કર્મ કરોમિ તકલીલમ સંભોતવારાધનમ. હું જે કંઈ કર્મ કરું છું એ કેવળ મારા માટે નહીં, બીજાને પણ અનુકૂળ હોય. અનુકૂળ વેદનીયમ સુખમ, પ્રતિકૂળ વેદનીયમ દુઃખમ. પોતાને અનુકૂળ આવે છે એ વાસ્તવમાં સુખ થાય છે, અને પ્રતિકૂળ થાય તો એ જ વસ્તુ દુઃખરૂપ થાય છે. વસ્તુ છે, પદાર્થ આપને ભાવે છે તો અનુકૂળ છે તો ભાવે છે, અને પ્રતિકૂળ છે નથી ભાવતું, અને પ્રતિકૂળ છે પાછું સુખ પણ નથી આપતું. આપણને જે વસ્તુ ભાવે છે એમાં સુખ મળે, ગમતું હોય, અને ન ગમતું હોય તો દુઃખ આપે. તમને ભેંડાનું શાક નથી ભાવતું, તમને ઘરમાં બનાવ્યું, પછી હું તમારું નાક ઊંચું ચડી જાય, બન્યું છે તપેલીમાં, અને હું ચડી જાય, નાક બગડી જાય, મોઢું બગડી જાય. કેમ બગડ્યું મોઢું? બોલો. ભેંડાનું શાક ભાવતું નથી, બની ગયું. અનુકૂળ વેદનીયમ સુખમ, પ્રતિકૂળ વેદનીયમ દુઃખમ. મહાપુરુષોએ આદિગુરુ ભગવાન શંકરાચાર્ય એક્ઝામ્પલ બતાવ્યા, જીવનમાં વણી લીધેલા છે એક્ઝામ્પલો, પાછા તમારા જીવન સાથે વણાઈ ગયેલા એક્ઝામ્પલો. એટલા માટે હસીબો ખેલીબો ધરીબો ધ્યાન. વાક્યને સિદ્ધાંત લક્ષણ સિદ્ધાંતમાં સમજાવવું પડે તો ભાગત્યાગ લક્ષણ આવે. શું આવે? ભાગત્યાગ લક્ષણ દ્વારા. એટલે કે વસ્તુ છે, વસ્તુ ઉપલબ્ધિ છે, પણ વસ્તુની ઉપલબ્ધિ હોવા છતાં પણ એમાં શાંતિનો અભાવ. શું છે? પ્રસાધનો છે. કાલે કીધું પ્રસાધનો હોવા છતાં પણ તમે એ પ્રસાધનો દ્વારા સુખ માની લો છો, પણ એ સુખની પાછળ હું જ નથી. બોલો. સુખ માને એ નેગેટિવ સુખ છે, બનાવટી સુખો છે, એની પાછળ શાંતિ નથી. કારણ કે એ સુખો કાયમ ટકતા નથી, પરમેનન્ટ નથી. છે બોલો. ખાવાનોથી માંડો, દાખલા તરીકે ઉદાહરણ જેટલામ છે કે ખાવાનું માંડો, બધા સુખો એનું શું છે? બધું એન્ડિંગ થવા વાળું, અંતવાળા પડતા છે. ખાધું, બપોરે ખાધું, અત્યારે પાછા શું થઈ ગયા?
પોતે સુખ મળ્યું ખરું ખાવાનું. પદાર્થ બહુ સારા બપોર બનાવ્યા હતા ઘરવાળે. કળશી કલેક્ટર. કળશી કલેક્ટર કોને કહેવાય? જેના હાથમાં કળશી હોય એને કલેક્ટર કહેવાય. રસોડાની રાણી, મહારાણી. એ સુંદર સુંદર રસ ઝરતા વ્યંજનો બનાવે. બેઠા ભાઈ બેડ ઓલા બાજુ બેડરૂમ ઓલા ડાઇનિંગ હોલમાં, એને રિસેપ્શન હોલમાં. આ બાજુ ઘરની અંદર સુગંધ આવે, ત્યાં પાણી મળમ છૂટવા માંડે. એને કંઈક તળાતું હોય અને કંઈક સુગંધ હવા. તો મતલબ કે ભગવાને એને બહુ સમજને બુદ્ધિ આપી ગૃહિણીને. એની અંદર ભગવાને વ્યંજનોની એને કુશળતા આપી ભગવાને. એટલે વાક્યાલિપિની બ્રહ્મણી ગસ્તાશ્રમમાં કીધું ને, કાંતા પ્રિયાલાપિની, એને કાંતા કીધું. વાસ્તવમાં એ પુરુષની સમોચારણી છે, પણ સમાજે એને અનાદર કર્યો, તિરસ્કાર કર્યો અનેક પ્રકારના. કારણ કે એની અંદર તો બુદ્ધિ છે. કારણ કે મહાલક્ષ્મી, મહાચંડી અને મહાકાલિકાનું સ્વરૂપ છે સ્ત્રી. પણ એને આપણે દેહ દ્રષ્ટિએ જુએ છે. વાસ્તવમાં શક્તિ છે. શક્તિ વગરનો પુરુષ અધૂરો છે. શક્તિ વગરનો પુરુષ શું કરે બોલો? મંજીરા વગાડે. ખાવાનું કઈ આવડે શું કરે બોલો? એટલા માટે જે શક્તિ સ્વરૂપા છે, જીવનની અંદર શક્તિ ન હોય તો એ શિવ પણ નથી. શિવ પણ મળદું બની જાય. શું બની જાય? શિવની અંદર શક્તિ છે ત્યારે શિવ બન્યા. કેવી રીતે? શિવ શબ્દમાં ઈકાર છે. એ કોનું સ્વરૂપ છે? શક્તિનું. સમાંથી ઈ કાઢી નાખો તો હું શબ્દ બને? સબવાહિની. સબવાહિની નામ આવે છે ને, 108 વાળી સબવાહિની આવે. એટલે શું લઈ જાય સબવાહિનીમાં? બધાને ફરવા લઈ જાય. સબવાહિનીમાં મળદા સબ કહેવાય. સબ તો સૌની અંદર ઈકાર જોડી દો તો શિવ બની જાય. તો શિવ એટલે કલ્યાણકારી થઈ ગયા. તો શિવની સાથે ઈકાર જોડે શક્તિ સ્વરૂપા છે. તો ભગવાન શિવ પણ શક્તિ વગરના અધૂરા છે. એટલે એ અર્ધનારીશ્વર એટલે બન્યા ભગવાન. તો મતલબ કે કુર્વન્ને વેહ કર્માણી જીદિવિષ સતગુમ સમા. એક શ્રુતિ ભગવતી એમ કે છે કે કર્મો એવા કરો જે કર્મો બીજાના પર ફોકસ હોય, આપણો સમાજની ઉપર. અને યદ્યત આચરતી શ્રેષ્ઠ. તમારું આચરણ સમાજ જોવે છે. આપણી તો બે આંખો હોય અને સમાજ હું એ બે આંખે તમને જોઉં છું, પણ તમારી હજારો આંખો મારી પર ફોકસ છે. બધાની નજર મારી ઉપર છે. મારે તમારે ખાલી આને જો તો આને ના જોવાય, આને જો તો હિતેશભાઈને જો તો પેલા હિંમતભાઈ ના જોવાય, અને ના જોવાય. મતલબ કે મારી આંખો બે જ જોવે. તારે સમાજની કેટલી છે બોલો? હજારો આંખો એક જ વ્યક્તિ પર કેન્દ્રિત થાય છે. એ બધું ફોકસ કહેવાય. એમ આપણે જે કર્મો કરીએ છીએ તો સમાજની હજારો આંખો પણ જોવે છે. એટલે કીધું કે સતપદમ અચ્છેત અને વસ્ત્રપૂતમ પબેત્પય, સત્યપૂતમ વદેત વાક્યમ અને મનપૂતમ સમાચરેત અને વસ્ત્રપૂતમ પીદેત્પય. કારણ કે જે દ્રષ્ટિપૂતમ નશેત પાદમ, દ્રષ્ટિથી પવિત્ર કરીને પછી પગલું ભરો જોઈને. અને વસ્ત્રપૂતમ પીબેત્પય, દૂધ અને પાણી વસ્ત્રપૂતમ, વસ્ત્રથી પવિત્ર કરીને ગાળીને પીવો. ગાળ્યા વગરનો માંસ બરોબર છે. અને મનપૂતમ સમા સત્યપૂતમ વદેત વાક્યમ, વાણીને સત્યમાંથી ગાળીને પછી વાણી બોલો. કેવી વાણી બોલો? સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. હું કીધું? સાચું બોલો અને પ્રિય બોલો. બીજાને હિતકારી હોય પણ ન બોલો. સાચું બોલો પણ પાછું કેવું બોલો? અપ્રિય ના હોય. મને સાચું કહી દેવાની ટેવ છે. ઘણા હું કે મને સાચું કહી દેવાની ટેવ છે. તો હું થાય બોલો, તમારું સત્ય છે ખરું, પણ પાછું એ સત્ય પાછું કેવું હોય? અપ્રિય હોય. કોઈને કડવું લાગે. શું કે છે બોલો? તો પોતાના પિતાની માને શું કહેવાય બોલો? પિતાની પત્નીને શું કહેવાય? માં કહેવાય. હવે એની બીજી ભાષામાં તમે છોકરા શું બોલે? મારા બાપાની વહુ. શું કે? બાપાની વહુ એટલે શું થઈ બોલો? માં થઈ ને. પણ તમે પ્રિય બોલો પણ અપ્રિય છે પાછું. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. એવું સત્ય હોવું ના જોઈએ કે જે અપ્રિય હોય. સાચું તો છે, હોય 100% સાચું, પણ પાછું બધાને કાને શું લાગે? કડવું લાગે. એટલે એક બે શિષ્યો હતા. એ શિષ્યોને ગુરુએ કીધું કે ભાઈ જાઓ તમે કવિતા બનાવી લાવો. હું કીધું? કવિતા બનાવો. કઈ કવિતા? તો એ તમને એક પદ આપું છું.
કે સામે એક ઝાડ દેખાય છે, સૂકું ઝાડ દેખાય છે, એની પર તમે સંસ્કૃતનું વાક્ય બનાવી લાવો. શું કીધું? સામે એક સૂકું ઝાડ દેખાય છે, એની પર તમે એક સંસ્કૃતમાં પદ બનાવી લાવો. તો એક જણાએ સુંદર સુંદર જેને કાનને પણ પ્રિય હોય એ પહેલાં બોલાયું, નીરસ તરુરીહ વિલસતિ પુરતઃ. શું કીધું? નીરસ તરુરીહ વિલસતિ પુરતઃ. નીરસ એટલે રસ વગરનું, એટલે શું કાંઈ ગયેલું. નીરસ તરુરીહ, તરુ એટલે ઝાડ. નીરસ તરુરીહ વિલસતિ દેખાય છે. નીરસ તરુરી વિલસતિ પુરતઃ એકદમ નજીક દેખાય છે. સામને રસ વગરનું ઝાડ દેખાય છે. અને બીજા શિષ્ય શું કીધું? બીજા શિષ્ય બનાવી લાયો કવિ, પેલો પદ બનાવી લાયો સંસ્કૃતમાં, શુષ્કમ કાષ્ટમ ટિષ્ટગ્રે. જીભ તોડે, મોઢું તોડે અને સામેવાળા સાંભળવાના કાન તોડે. શુષ્કમ કાષ્ટમ ટિષ્ટગ્રે, એક જ અર્થ એનો. શું થયું? શુષ્કમ એટલે સૂકું, કાષ્ટમ એટલે ઝાડે કીધું, આપણે કાષ્ટ લાકડું કીધું. નીરસ તરુરીહ અને ઝાડ કીધું અને લાકડું કીધું. શુષ્કમ કાષ્ટમ તિષ્ઠત એટલે સામે પુરત. વિલસતી એટલે એને કીધું કે સામે ઊભું છે. નીરસ સુંદર શબ્દથી, અને કે તિષ્ઠત એ જીભને દાંતોને તોડવા વાળું. શુષ્કમ કાષ્ટ તિષ્ઠગ્રે, અગ્રે એટલે આગળ, સામે સુકાયેલું ઝાડ દેખાય છે. ઓલા કે નીરસ તરુરીહ વિલસતી પુરત, જીભને ઊંચી ના કરવાની, કાંઈ નહીં, સુંદર કોમળ ભાવે. એ સામેવાળા શું લાગે? બોલો, સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત. એવું વાણી બધું. કોયલ પણ બોલે છે, અને વસંત સમયે બેની ઓળખાણ થઈ જાય. કાક કાક, પીક પીક. પીક એટલે કોયલ, કાગડો એટલે કાક એટલે કાગ. એના વાણી કોયલ કોઈને દેતી નથી અને કાગડો કોઈને દેતો નથી, કોયલ કોઈને લેતી નથી, છતાં પણ શું થાય? બોલો, વસંત સમયે પીક પીક કાક કાક. કોયલનો ટહુકો સાંભળો ગમે અને કાગડાને ઢેખાળો મારવો ગમે. માર બોલો, ક્યાં પડે? બોલો, કાગડો બોલે એટલે, અને પાછું કાગડો બોલે તો સારું, તો મહેમાન આવે તો પછી રોટલી વધારે બનાવી, લોટ બાંધવો પડે. એ સારું છે. કાગડો બોલે છે, આજે મામા આવશે કે માસી આવશે, એને એ સંદેશાવાહક છે, બરોબર છે, કાગ ઋષિ છે. પણ જ્યારે કકડવા માંડે તારે શું થાય? આ નેધણીઓ ક્યાં બોલે છે, કોઈક મરવાનું, કોઈક ડોસી મરવાની છે, તો પછી પથ્થરો મારી બોલો ઉડાડી મૂકો. આ કાગડી કકડે છે. મતલબ કે એ જ શબ્દ છે, પણ એ શબ્દ જ્યારે સત્યપુતમ વદેત વાક્યમ, શાસ્ત્રમાં કીધું કે વાણીને સત્યમાં ગાળીને બોલો. અને તમે ખાલી વાહ ગાયરો વાહ કરો તો શું થાય? બોલો, વાસ્તવમાં હોય નહીં કંઈ. તો તમારી વાણી એવી હોય તો વાણી કોઈ પછી તમને કેચઅપ ના કરે, બોલે જ છે ને બોલે છે, અને એ જ ઘટના ક્યારે ઘટી જાય તો. ઓલા કીધું કે વાહ ગાયો વાહ ગાયો, આખા ગામને શું કીધું? બાળક ઓલા ભરવાના છોકરાએ, વાસ્તવમાં એક દિવસ વાહ ગાયો તો શું થયું? કોઈ બચ્ચાઓ આવ્યું ને, તો રોજ બકવાસ કરે છે. એટલા માટે સત્યપુતમ વદેત વાક્યમ મનઃપુત સમાચરેત. મનની સમાચાર આચરણ કરવું હોય તો મનની સાથે કરો. અને સત્યપુતમ વદેત વાક્ય મન સમાચરેત. શાસ્ત્રમાં બધા પ્રગથ્યા બતાવ્યા છે. તો શ્રુતિ ભગવતી કહે છે, કુર્વન્નેવેહ કર્માણી જીજ્વેષ સતગુમ સમા. 100 વર્ષ સુધી એવા કર્મો કરવો જે કર્મોમાં સત્યની વાણી રણકતી હોય, ટકોરાબંધ, પોતાનો સ્વાર્થ ના હોય, પરંતુ એમાં પરમાર્થ હોય. સ્વ અર્થ એટલે સ્વાર્થ, પોતાના માટે જો એને સ્વ અર્થ કહેવાય, અને પર અર્થ એટલે બીજાને માટે, એને સ્વાર્થ ને પરમાર્થ કહેવાય. પરમાર્થે જે ધાયા રે સંતોની કાયા. એટલા માટે એ શુદ્ધિ ભગવતી કહે છે કે એ તમે 100 વર્ષ સુધી જીવો સત્કર્મો કરતા કરતા. અને એ કર્મો કેવા હોવા જોઈએ? પરમાર્થ યુક્ત, ભગવાનને માટે દિવ્ય કર્મ બતાય ભગવાને. પછી બીજું ઉપનિષદ કહે છે કે ભાઈ આ બરાબર ના થાય. ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગેન એકેન અમૃતત્વ માનસો. ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે તમે 100 વર્ષ કર્મ કરતા કરતા 100 વર્ષ જીવો, કર્મો કરો. જ્યારે કૈવલ્ય ઉપનિષદ શું કહે છે કે ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકેન અમૃતત્વ માનસો. કોઈ કર્મથી મહાન થતું નથી. મોટા મોટા યજ્ઞો કરે, મોટા મોટા અનુષ્ઠાનો કરે, અને મોટા મોટા અશ્વમેઘો યજ્ઞો કરીને સ્વર્ગને હાંસલ કરે. એ મોટા કર્મરૂપી યજ્ઞ હોય, દાનરૂપી યજ્ઞ કર્મ હોય, યજ્ઞદાન તપરૂપી કર્મ હોય. યજ્ઞો દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણા. ભગવાને કીધું ને 3 વસ્તુ
એ સહજ કર્મો છે, એને ન ત્યાજ્ય નહીં, એને છોડાય નહીં. કયા કર્મો? યજ્ઞો દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. મનુષ્યોને 3 વસ્તુ પાવન કરે: યજ્ઞ દાન અને તપ. તપ એટલે જંગલનું તપ નહીં, યાદ રાખજો. મનશ્ચેન્દ્રિયાણામ એકાગ્રમ પરમમ તપઃ ગૃહેષુ તપોવનમ. ઘરે તમારું તપોવન છે, પણ એ બેસીને શું કરવાનું? તમારે 10 ઇન્દ્રિયો છે, 11માં મનને કંટ્રોલમાં કરવું. એનું નામ છે એકાદશી. ઓલી ફલારમાં ઝાપડવાની એકાદશી નહીં. શું કરવાનું? આપણી કઈ એકાદશી થઈ ગઈ છે? આપણે નિરાહાર રહો, ઇન્દ્રિયોને આહાર. આહારિતિ આહારમ. શાસ્ત્રમાં આહાર કોને કીધું? આહારિતિ આહારમ. જે તમને આહાર વારંવાર જે આહાર કરે છે, અને વાસ્તવમાં એ તમને એ આહાર તમને મારી નાખે. શું કરે? એ જ આહાર તમને મારે છે. આહારિતિ આહારમ. હરણ કરી નાખે, મારી નાખે, એનો આહાર કહેવાય. એ જ આહાર જો કંટ્રોલમાં હોય તો તમને જીવન તમારું કેવું થાય? બોલો. યુક્ત આહાર વિહાર થઈ જાય. અને પછી યુક્ત આહાર વિહાર ના હોય તો એ જ આહાર તમને મારી નાખે. રોગા હરંતિ સતતમ પ્રબલા શરીરા. પ્રબળ શરીર હોય, હેન્ડસમ, પણ એને હણી નાખે. કોણ? રોગા. એક રોગ જ શરીરમાં પ્રવેશ કરી ગયો 40 પછી એ રોગની શું દશા થાય? હણી નાખે. ગમે તેવું શરીર સારું હોય એટલા માટે એ રોગા હરંતિ આહારિતિ આહારમ. આહાર મનુષ્ય સમજે કે હું કરું છું, પણ આહાર જ મનુષ્યને ખાઈ જાય છે. ભોગા ન ભુક્તા વયમે ભુક્તા. ભરતુરી રાજાએ પોતાનો એક્સપિરિયન્સ બતાવ્યો. ભરતુરી રાજાએ પોતાનો અનુભવ એક્સપિરિયન્સ લખ્યો કે ભોગા ન ભુક્તા વયમે ભુક્તા. સમાજ ને લોકો, દુનિયાના લોકો સમજે કે આહારને હું ખાઉં છું, પણ આહાર જ મનુષ્યને ખાઈ જાય છે. શું કરે છે? ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. એ ભોગોએ જ મને ભોગવી નાખ્યો. હું સમજુ છું કે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એને હું ભોગવી રહ્યો છું. હિતેશભાઈ, તો એ ભોગોને સમજે છે કે ભાઈ હું આ ખાઈ રહ્યો છું, શબ્દનો રસ લઈ રહ્યો છું, ખાવાનો રસ લઈ રહ્યો છું, ઊંઘવાનો રસ લઈ રહ્યો છું, પહેરવાનો રસ લઈ રહ્યો છું, અને શબ્દોનો રસ લઈ રહ્યો છું, જોવાનો રસ લઈ રહ્યો છું. પણ એ વસ્તુમાં એ આહારથી આહારમ, એ ઇન્દ્રિયો વાસ્તવ ભોગાન ભોગતા. એ આહાર આપણે નથી કરતા, એ આહાર આપણો જ આહાર કરી જાય છે. આહારથી આહારમ ભોગાન ભોગતા વયમે ભોગતા. ભરતુરી રાજા કહે છે હું સમજતો હતો કે આહાર હું ખાઈ રહ્યો છું, આ શબ્દોને હું સાંભળી રહ્યો છું, આંખોથી આ શબ્દોને હું કાનોથી સાંભળી રહ્યો છું, આંખો દ્વારા દ્રશ્ય પદાર્થો જોઈ રહ્યો છું, અને જે સ્પર્શ પદાર્થો ચામડી દ્વારા હું અનુભવી રહ્યો છું, મને આનંદ આપે છે. પરંતુ એ જ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 જે તન્માત્રાઓ વાસ્તવમાં એ જ મનુષ્યને ખાઈ જાય છે. ભોગાન ભોગતા વયમેવ ભોગતા. તો અનેક કર્મો કરો છો, એ કર્મો કરીએ છતાં વાસ્તવમાં શું છે? ન કર્મણા. એટલે મોટા મોટા કર્મો કરવાથી પણ એ પ્રાપ્તિ નથી થતી. જેનાથી એ ઉપનિષદ એમ કે છે ન કર્મણા ન પ્રજ્યા. તો સગર રાજાને તો 60,000 પુત્રો હતા, એને તો કે એનાથી મુક્તિ ન મળી, કારણ કે એને તો વિપત્તિ ઉપર થઈ ગઈ, કારણ કે બળીને ભસ્મ થઈ ગયા. એના ઉપાય માટે અનેક ઉપાયો કરવા પડ્યા. 3, 4 પેઢીએ માં જગદંબા રાજરાજેશ્વરી સ્વર્ગમાં રહેવાવાળી ભગવતી ગંગા પ્રગટ થઈ. 4 પેઢી ફના થઈ ગઈ, બલિદાન આપી દીધું સપ્તમ તપમાં. તો કેટલો ઉપાયન કર્યો. 60 પુત્રો હતા, 60,000 પુત્રો. તો બહુ ન કર્મણા ન પ્રજ્યા ધનેના. બહુ મોટા યજ્ઞો કરવાથી, બહુ મોટા તપો કરવાથી, બહુ સાધના કરવાથી પણ ન મળે, અને બહુ મોટા તપ કરવાથી પણ ન મળે. અને ન કર્મના ન પ્રજ્યા. મોટી ધન, તમારે કુટુંબ બહુ જાડું હોય, બહુ મોટું હોય, પણ એ વાસ્તવમાં કરવાનું શું? બોલો. ભેગા થઈને તમે ભજન ના કરો, સત્સંગ ના કરો, તો વાસ્તવમાં એ કુટુંબ પણ તમને નડવાવાળું થઈ જાય. એટલા માટે એ વાસ્તવમાં એકબીજાની સાથે તમે ઋણ બાંધો છો. ભેગા થઈને શું કરો છો? ભજન નથી કરતા. ભગવાને તમને ભેગા કર્યા ઋણાનુબંધથી, પણ એ ઋણાનુબંધથી તમે કર્મ બાંધો છો, મોટા મોટા ભવ ઊભા કરો છો તમે. કારણ કે એ ભેગા થઈને ભગવાને તમને ભજન કરવા માટે, સત્સંગ કરવા, વાર્તાલાપ, સત્સંગનો વાર્તાલાપ કરવા માટે, શ્રવણ મનન નિધિશાસન કરવા માટે એ કુટુંબને ભેગું કર્યું. એ કુટુંબ પર તમને નડવાવાળું થાય. ન કર્મણા ન પ્રજ્યા ન ધનેન. અને જે માંધાતા જેવા મોટા મોટા હતા, અને એને એટલે એને ઘણું આખી પૃથ્વી ભરેલી હતી, અને નાણું ન રહ્યું રાજાનંદનું. રાજા નંદ પાસે તો દુનિયાભરનું નાણું કોઈની પાસે નહીં, એટલું નાણું. અને માંધાતા ટાટા બિરલાથી મહાન હતા. એ અમેરિકાનો પ્રેસિડન્ટ હોય કે દુનિયાનો પ્રેસિડન્ટ હોય, એના કરતાં નાણું એની પાસે હતું.
છતાં પણ અંત સમયમાં તે પણ ચાલ્યા એકલા, ન ગયું સાથે કુટુંબ ને પરિવાર જો. સર્વ તજીને ભજીએ પૂરણ બ્રહ્મને, ન કર્મણા ન પ્રજ્યા ધને ન. પછી નીચે હેડિંગમાં લખ્યું કે ત્યાગેન એકેન અમૃતત્વ માનસું. કોઈ પણ વસ્તુ ત્યાગ થાય તેઓ તમને સુખ આપે. ખાઓ છો અને ત્યાગ કરો ત્યારે આનંદ આવે. નહીં તો પેટ સાફ ના થાય તો, પેટ ભરીને બરાબર ગળા સુધી ખાધું અને જો પેટ ના સાફ થયું તો. ત્યાગેન એકેન અમૃતત્વમાન, ત્યાગ કરો ત્યારે તમને સુખ થાય. અને એટલા માટે અનેક ઉપાયો કરવા પડે. તો એ ઉપનિષદ એમ કે છે કે ભાઈ કર્મ 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવન જીવો. એક ઉપનિષદ કે કર્મો કરવાથી કઈ મુક્તિ મળતી નથી, બહુ મોટા તપ કરવાથી નથી મળતી, બહુ પ્રજાથી નથી મળતી, અને ધનથી નથી મળતી. તો મળે છે નથી. તો એમાં મધ્યસ્થી ભાગ કાઢે છે ભગવદ્ ગીતા. હું ભાગ કાઢે વચ્ચે બંનેનો મધ્યસ્થ બનીને ભગવદ્ ગીતા કહે છે કુર્વન્નેવેહ કર્માણિ જીજવિષે સતગુમ સમા. એને કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન સ્વકર્મણા તમરભ્યશ્ચમ સિદ્ધિમ વિંદતિ માનવ. મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત પોતાના સ્વસ્વ કર્મ નિરત. ભગવાને વર્ણાશ્રમ જો બતાયા, સ્વસ્વ કર્મણે નિરત, પોતાના કર્મ વર્ણ અને આશ્રમ નિરત રહી અને ભગવાને જે માર્ગે આપણને નિયત કર્યા હોય કર્મોની અંદર, વર્ણ અને આશ્રમની અંદર, એ કર્મ કરતા જ સિદ્ધિ પ્રાપ્ત થાય. એને છોડીને જાવ તો ન સિદ્ધિમ અવાપનોતી ન સુખમ ન પરામ ગતિ. એક એક પદ ભગવાનનું છે, મુખમાંથી નીકળેલું અમૃત છે, શબ્દો છે અંદર, શબ્દોમાં અંદર હદ ભરેલા છે. તો કે છે એ કર્મો પાછા ભગવાનને વિહિત કર્મો હોવા જોઈએ. કર્મ, અકર્મ, વિકર્મ એ બધા કેવા વાળા છે? એ વેદ વિહિત કર્મ કર્મ કહેવાય. અને વેદ નિંદિત હોય એને સુરાયામ માં ભક્ષેત, સુરાયામ માં પીબેત, પરદારામ માં ગચ્છેત, અને મધ્યમ માં પીબેત, દારૂ ના પીવો જોઈએ, માંસાહાર ન કરવો જોઈએ, પરસ્ત્રી સાથે સંબંધ ન રખાય, પરણેતર જે સંબંધો ન રખાય. આ વેદોની આજ્ઞા છે. અને એમાં આપણે ગુથાયા તો આપણે વેદ વિરુદ્ધ કર્મો કર્યા. તો વાસ્તવમાં એ જ કર્મો આપણને પાછા નડે છે. અને એ જ કર્મો પાછા તમારા તમે કર્મ પોટલા બાંધો છો. એક એક કર્મમાં દ્રષ્ટિ રાખવાની. ભગવાને એક એક કર્મમાં ફોકસ રાખવો છે કે આ કર્મ મારું દિવ્ય છે કે નહીં, બીજાને નડે છે કે નહીં. બસ આપણે લોલમાં લોલ ને કાંઈ વાંધો નહીં, એમાં શું થવાનું છે. એટલે આપણે બીજાનું જોતા આપણું જોઈએ છીએ. એટલા માટે એ કર્મ એને કહેવાય. ભગવાન કે સ્વકર્મણા તમાર સિદ્ધિમ વિંદતિ માનવ. અને એટલે ભગવાને કીધું અર્જુનને કે છે ભાઈ જેમ જેને જનક રાજા કર્મ કરે એમ કર્યા કર. હું કીધું માસ્તિતો જનકાદય સ્વસ્વકર્મણી રત. જેમ જનક રાજા કર્મ કરે એવા કર તો કર્મ બંધન ન થાય. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સિદ્ધ કરવા માટે એક જ સાધન છે મનુષ્ય જીવનનું શરીર. મનુષ્ય જીવન શરીર દ્વારા જ બધું પ્રાપ્ત થાય. બાકી તો કોઈ યોનિમાં આ વસ્તુનું સાધન થઈ શકે. એટલા માટે સાધન દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય, સાધ્ય વસ્તુ પ્રાપ્ત કરી શકાય. આ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર ધર્મનું સાધન છે. એને તોડવાનું ફોડવાનું નાખી દેવાનું નથી, પણ એના આધારે સારા કાર્યો કરી લેવાના છે. પહેલું સુખ તે જાતે નરવા. શરીર નિંદારૂપ નથી. શરીર છે તો તમે આવ્યા છો અત્યારે. શરીર છો તો તમે ધન કમાઈ શકો. શરીર છે તો તમે દાન કરી શકો. શરીર છે તો તમે પરોપકાર કરી શકો. એટલે શરીર ધર્મનું સાધન. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. એટલે મનુ ભગવાને કીધું કે વાસ્તવમાં શરીર છે, પણ એની અંદર આપણે મોહ નહીં ઉપજાવવાનો. અને એ તમને જો કરે તો નડવાવાળું થાય. એ જ શરીર તમારો સાથ આપે તો તમને હેલ્પિંગ મદદ કરે. અને એ જ સાથ તમે ન કરો તો શરીર દ્વારા એ શરીર તમને પછી નડવાવાળું પણ થાય. એટલા માટે એ ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ 4 પુરુષાર્થોને સિદ્ધ કરવા માટે આ મનુષ્ય જન્મ છે. 84 લાખ યોનિની અંદર અનેક ડિટેલ અંદર તમે જાઓ અંદર જીવનની અંદર અનેક રહસ્યના બધા પળો અંદર ખુલવા લાગે. જીવનનું કેટલું રહસ્યમય છે એને કોઈ ન જાણી શકે. ઉપરથી આપણે ખાઓ પીને ઊંઘી જાઓ એટલું નથી. જીવનના ઊંડાણમાં અંદર તમે જાઓ, ડોક્યું કરો તો વાસ્તવમાં અંદર અનેક પ્રકારનો ખજાનો છે જીવનની અંદર. કેવા સત્કર્મો એ ગીતા આપણને મધ્યસ્થી ભાગ બતાવીને સમજાવે છે. એટલા માટે સરળમાં સરળ એવી ભગવદ્ ગીતા કિંચિત ધીતા ગંગા જલલભ કણિકા પિતા. 2000 ધ્યાન પાઠ કરી નાખ્યો. એ ગીતાનું મહત્વ નથી યાદ રાખજો. લોકો કહે છે ને કે અમે આ શ્લોકો મોઢે કરી નાખ્યા પછી અર્થો સમજી ગયા,
પણ એ અર્થોને પાછા જીવનમાં ઉતારવાના છે. શા માટે કીધું? તો ભગવાન સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટ. શું કીધું? સર્વસ્વ ચાહમ એટલે કે ચા ભગવાન ચા પીવાની કીધી. શું કે છે? સર્વસ્વ ચા. ભગવાન કહે છે હું સર્વમાં ચા બની બેઠો છું. તો આ ઊંધા સમજે બોલો શું થાય? દોગધા ગોપાલાનંદ દો ગધા. દોગધા કીધું. શું કીધું બોલો? દો ગધા ગોપાલાનંદ એટલે ગધા એટલે ભગવાન કૃષ્ણ અને અર્જુન બે ગધા છે એમ. શું કીધું? હું અર્થ સમજે છે બોલો? દો ગધા ગોપાલનંદનમ. દો ગધા એટલે દુગ્ધા પીવા વાળો થયો. પણ આપણે ઊંધા શબ્દો પકડે. ચા સર્વસ્વ ચાહમ ભગવાને સવારમાં ગીતામાં કીધું ચા પીવાની કીધી. હું પકડી આપણે બોલો. તો મતલબ કે અર્થનો અનર્થ નહીં કરવાનો. ભગવાને જે કીધું શુદ્ધ અર્થ નીકળે છે જીવન. એમાં રહસ્યો છે. જેમ જેટલું વલ્લવો જેટલી વાર વલ્લવો જે પ્રકારે વેલો તો અંદર માખણ નીકળ્યા જ કરે. આમ ગીતાનું જેટલું દોહન કર્યું લોકોએ, મહાપુરુષોએ, મનીષી પુરુષોએ, બૌદ્ધિષ્ટ પુરુષોએ, પ્રાજ્ઞ પુરુષોએ અને જે માઇન્ડેડ પુરુષોએ જેમ દોહન કર્યું તો અંદર નવા જ કંઈ શબ્દો અર્થ નીકળ્યા કરે. હું કંઈક વિચારું તો મારા માઇન્ડમાં કંઈક નવા શબ્દ ભગવાન કેચઅપ કરાવે. તમે વિચારો પાછું કંઈક નવો અર્થ નીકળ્યા કરે. એમ આખો સમગ્ર વિશ્વ જેવા જેવા વિચારો કરે, ગીતાને વિચારે ને એવા અનેક પ્રકારના અર્થો નીકળે અંદર. કારણ કે એક હું છે બોલો નવનીત છે. દોહાવાળા કોણ છે? સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભક્તા ગીતામૃત દુહે નમઃ. આ ગીતાને દોહાવાળા એવા ભગવાન ગોપાલનંદનને નમસ્કાર છે. કેમ? સર્વો ઉપનિષદોની ગાયોનું દોહન કરી ગીતામાં ભરી દીધું. અને એ જ વાણી એને ગ્રંથસ્થ કરી ભગવાન વેદવ્યાસજીએ. મહાભારતની વચ્ચે અર્જુન અને ભગવાનનો બે ડિસ્કસ વાર્તાલાપ થયો. કારણ કે અર્જુનને મોહ લાગ્યો ત્યારે એ મટાડવા માટે ભગવાને આટલું બધું લાંબુ લેક્ચર આપવું પડ્યું. પણ એ વાર્તાલાપ જે હતો ખુલ્લામાં, એ ખુલ્લાનો વાર્તાલાપ જે વેદવ્યાસ ભગવાને સંસ્કૃતમાં એને ગૂંથીને સુંદર માળા બનાવી. વ્યાસે ન ગ્રથિતામ પુરાણ મુનિનામ. ગ્રથિતામ ગૂંથ્યા મંત્રો બનાવીને અને સુંદર દળદાર એવો ગ્રંથ આપ્યો 700-800 શ્લોકોનો. એ શ્લોકો મંત્ર ગ્રંથ બનાવી દીધો. એ ભગવાનની વાણી ગૂંથી દીધી. કોણે? ભગવાન. મધ્યે મહાભારતમ વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ. મધ્યે મહાભારતમ મધ્યમાં ભારતની મધ્યની અંદર એ વાણીના બધા શબ્દો ભગવાનના આકાશમાં બધા ફરી રહ્યા છે. વૈજ્ઞાનિક લોકો એને કેચઅપ મને ખોદી રહ્યા છે. ખોદશે ક્યારેક ને ક્યારેક. વાયુમંડળની અંદર આપણે જેટલા શબ્દો બોલીએ આખા દિવસમાં બધા શબ્દો ક્યાં જતા છે? એ વાયુમંડળની અંદર ફર્યા જ કરે ગુચડાની જેમ આમ એને ચારે બાજુ ભમ્યા જ કરતા છે. આપણે જેટલા શબ્દો જાય બધા આકાશમાં ફરતા હોય. શબ્દગુણ આકાશમ નિત્ય છે. શબ્દ નિત્ય છે. એ ભર્યા જ કરે છે. અંગ્રેજો એનું સંશોધન કરે છે કે આજથી 5,000-5,500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ અહીંયા ગીતામાં જે વાર્તાલાપ કર્યો અર્જુન સાથે, એ શબ્દોને ગોતવા માટે મહેનત કરી રહ્યા છે. ગોતશે ક્યારેક પકડાશે. મોબાઈલ જેવો પકડાઈ ગયો, આની પકડાય એને. આટલું બટન, શર્ટના બટન જેટલું કાર્ડ, જીબી કાર્ડ છે એમાં કેટલું બધું હમાઈ જાય. અને આખી મુઠ્ઠી કરી લો, દુનિયા આખી દુનિયા મુઠ્ઠીમાં કરી લો. મતલબ કે એ બધું ગોતશે. એ ભગવાનની વાણી છે. એ બધી નિરંતર સત્ય વાણી છે. એટલે ભગવાન પદ્મનાભના મુખમાંથી વાણી એ મધ્યસ્થી ભાગ કાઢે છે કે કુર્વન્નેવેહ કર્માણિ જેથી વેદ સંસર્ગમાં ન કર્મણા પ્રજ્યાધને ન ત્યાગે ન એક અમૃતત માનસો. ગીતા કહે છે કે તું કર્મ કર, તારો કર્મમાં અધિકાર છે. એના ફળની આધાર તો મારી ઉપર છોડી દે. કારણ કે હું બધું જાણું છું એ કર્મને. એટલા માટે તમરભ્યસ્તમ સિદ્ધિંતિ વિંદંતી માનવા. પોતાના કર્મ છોડીને મનુષ્ય બેસી જાય છે. એને નસ સિદ્ધિમાં વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. તો ધર્મ, અર્થ, કામની મોક્ષની વાર્તાને અત્યારે સૌનકાદિ ઋષિઓ સુતજી મહારાજને પૂછે છે. એ જ વાતને પરીક્ષિત રાજા સુખદેવ ભગવાનને પૂછે છે. એ જ વાતને વિદુરજી મહારાજ સૌનકાદી મૈત્રી ઋષિને પૂછે છે. હે ભગવાન, વાસ્તવમાં અમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કથા સંભળાવો. કારણ કે મનુ ભગવાનને 5 સંતાનો એને જન્મ આપ્યો. 3 કન્યાઓ હતી અને 2 પુત્રો હતા. તો 3 કન્યાઓમાં આપણે એક દિવસ જોઈ ગયા કે જે દેવહૂતિ હતી, એ દેવહૂતિ દ્વારા ભગવાને સુંદર કશ્યપ ઋષિને
કરદમ ઋષિને એને આપી. પછી એને ભગવાને કીધું કે ભાઈ તમે આ વંશનો વિસ્તાર કરો. એ વંશનો વિસ્તાર કરવા માટે પછી આગળ સૌનકાદી ઋષિઓના કહેવાથી ભગવાન સાક્ષાત પરમહંસા અવતાર અને નિવૃત્તિપરાયણ ભગવાન સુખદેવ ભગવાન કહે છે કે હે સુખદેવ, એ પરીક્ષિત, આ પ્રમાણે મૈત્રી ઋષિએ વાત કરી રહ્યા છે. 4 પ્રવાહ ચાલી રહ્યા છે. સૌથી પહેલામાં પહેલો પ્રવાહ છે 88,000 સૌનકાદી ઋષિઓ બેઠેલા છે. અને એ સમયે સુધીજી મહારાજે એને પ્રશ્ન કર્યો, ત્યાંથી વાર્તાલાપ શરૂ થયો. વચ્ચે વચ્ચે મહાપુરુષ જોડાતા ગયા. એમાં પછી જ્યારે પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો, શ્રાપ લાગવાથી ગુરુનો કે છે એને ચયન કર્યું. શોધતા શોધતા તે ગંગા કિનારે આસન વાળીને બેસી ગયા. અને ભગવાનની કંઈક મરજી હશે, ભગવાને કંઈક સેટિંગ કરેલું હશે, એટલા માટે સુખદેવ ભગવાન પોતાનો સમાધિમાં ભંગ કર્યો. જ્યારે ભગવાનના સ્વરૂપનું અને ભગવાનના રૂપનું માધુર્ય જ્યારે એના કાનમાં અથડાયું કે ભગવાનનું કેવું રૂપ છે, ભગવાન કયું કાર્ય કરી શકે અને ભગવાનનું સૌંદર્ય કેવું છે, કાર્ય અને સૌંદર્ય બે જે મિશ્રિત એના કાને શબ્દો પડ્યા એટલે એકદમ એની સમાધિનો ભંગ થયો. એ ભગવાનનું રૂપ કેવું છે, બંસી વિભૂષિત કરાન નવનીર દાભા. ભગવાનનું રૂપ માધુર્ય કેવું હતું, ત્રિભંગ ચાલે ઉભેલી એ ભગવાનની મૂર્તિ. 33 કોટી દેવતાઓની અંદર ભગવાન કૃષ્ણની મૂર્તિ એક જ એવી છે, ઊભી છે. ભગવાન ક્યારે બેઠેલા નથી. ચરઈ વેતી, કારણ કે એને કર્મનો સિદ્ધાંત આખો અર્જુને ચેપ્ટર આખું સમજાવી દીધું, કર્મયોગ. ભગવાન જન્મ્યા ત્યાંથી એનું કર્મની થિયરી શરૂ થઈ ગઈ. અને ભગવાન જ્યારે છેલ્લે મુચુકુંદ રાજાને મુક્તિ આપી ત્યાં સુધી ભગવાનનું એન્ડિંગ 125 વર્ષ સુધી શું કાર્ય હતું બોલો? ચરઈ વેતી. ભગવાન ક્યારે પગ વાળીને પલાઠી વાળીને બેઠા નથી કૃષ્ણ. એટલે એની મૂર્તિ કઈ બેઠેલી જોવા મળે? બધાની મૂર્તિ હોય બોલો? ભગવાન તો ટેઢા છે. એનું કામ એક બહુ બોલો, તમને સમજાય નહીં. કાર્ય કેવું હતું બધું? એનું બધું ટેઢું લાગે, તમને વાંકું લાગે. એનું મોઢું વાંકો, હાથે વાંકા, એને મોરલી મૂકેલી છે અને પગને પગ આંટી મારીને ઊભા છે. કોઈ દેવતા ઊભા હોય તે? તો ભગવાનનું કાર્ય એવું છે. એટલે ભગવાન કે મને કોઈ ના સમજી શકે. મારો જન્મ અને મારું કાર્ય, જે કાર્ય મોટા મોટા બ્રહ્મા પણ છે આંટીમાં પડી ગયા હતા. બ્રહ્માને મેં આંટીમાં ચડાવી દીધા હતા. ક્યારે ઓલા મધુમંગલની ખાટી છાશ પીતા હતા ને, બ્રહ્માજી આંટીમાં પડી ગયા ચક્રામાં. ઓ આને ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ માને છે અને આની બધી બધાના એઠા મોઢા ચાટે છે, આ બધાની એઠી છાશ ખાય છે. તો કે જે મોટા મોટા બ્રહ્માઓ ચક્રામાં પડી જાય. એટલા માટે એવા ભગવાનની કે જે કાર્ય છે. એટલે ભગવાને કીધું જન્મ અને કર્મ મારું દિવ્ય છે. તો એ ભગવાને જન્મ લેતાનથી છેટ ભગવાન 125 વર્ષ પછી જ્યારે પોતાની લીલાનો ઉપસંહાર કર્યો ધામમાં જવા માટે, ત્યાં સુધી ભગવાન ચરઈ વેતી બધું જ કાર્ય ચાલુ જ રાખ્યું. ભગવાન ક્યાંય બેઠા નથી. એ ભગવાનની મૂર્તિ સુંદર કે પવિત્ર એવી મને કથા સંભળાવો. ત્યારે એ ભગવાન કે સ્વયં બંસી વિભૂષિત કરાન નવનીર દાભા. ભગવાનનું રૂપ કેવું હતું? બંસીના મુખમાં સુંદર મોરલી છે, અધરો પર અધરોષ્ટ. ભગવાનના બંનેના ઓઠ કેવા છે? જેમ પરવાળા જેવા લાલ લાલ ચોળ, ટીંડોરું પાકી ગયેલું એવા. અને એની ઉપર મોરલી બેઠેલી છે. અને 7 સ્વરોની અંદર જે ગુંજન કરી છે એ કરી રહી છે. ભગવાનનું પિતાંબર ફરકી રહ્યું છે. માથાના વાંકળિયા વાળ, સુંદર જમનાજી પર ઉભેલી મૂર્તિ, એના ફરફર પવનથી એના ઘૂંઘરાલા વાળ ફરકી રહ્યા છે. એના મુખ ઉપર સ્મિત છે. ચારે બાજુ પીળું પિતાંબર પહેર્યું છે, અંગરગું પહેર્યું છે, પગમાં ઝાંઝરી છે. અને એ ભગવાન ત્રિભંગી ચાલે ઉભેલા છે. બંસી વિભૂષિત કુરાન નવનીર દાભાત પિતાંબરો દરબિંબ ફલાધરોષ્ટાત પૂર્ણેન્દુ સુંદર મુખા દરબિંબર નેત્રાત કૃષ્ણાત પરમ કિમ તત્વમ અહમ ન જાને. કૃષ્ણ સિવાય મને દુનિયામાં કંઈ દેખાતું નથી. એવું એને સુંદર કર્યું, જોયું. બીજા સ્વરૂપમાં એને જોયું કે ભગવાનનું કાર્ય કેવું છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ. ભગવાનની દયાળુતા અને ભગવાનની કૃપાની પરાકાષ્ઠા તો તમે જુઓ. જેને મારવા માટે પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું ઝેર લઈને આવી હતી. કોબરાનું ના, કોબરા જેવું ઝેર. અડતાની સાથે મનુષ્ય તડફડખાને મરી જાય. કોબરા જે ફૂગ મારે, કોબરા મોઢામાંથી પિચકારી મારે. શું કરે? શની મારે? પાન નહીં, ઝેર નહીં. કોબરા ખતરનાક સૌથી ઝેરી સર્પ છે.
એ ખાલી ઝેરની પિચકારી મારે સામેના એને સીધી ક્યાં બે 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 એની બે જીભો હોય, એમાંથી બે જીભમાં પિચકારીમાં સીધી એને આંખનું નિશાન પકાડે. મનુષ્યને સામે આંખને ફોડી નાખે. પહેલી શું કરે? એ બે પિચકારી ક્યાં વાગે? એનું નિશાન આંખની અંદર. જે પશુ હોય કે મનુષ્ય હોય એને મારવા માટે કોબરા બે પિચકારી છોડે. જો સર્ચ થઈને તમે તમારું પેલું વોટર મશીન છે ને એબ્રોડાઈનું, એવું શું બરાબર ફેંકો વાળું એવી રીતે ફેંકે એટલે એમ એવી રીતે મને એને મારી નાખે. તો એ એવી રીતે કે છે બંસી વિભૂષિત કરા નવનીર દહાબાત, જે કાલકૂટ વિષ હતું. અહો બકીયમ તનકાલકૂટમ, પોતાના સ્તનો પર કાલકૂટ નામનું ઝેર ચોપડીને ભગવાનને મારવા આવી. ભગવાને કઈ ગતિ આપી? અને ધાત્રી, વાહ વાહ વાહ, પોતાની માતા જેવી ગતિ આપી. કેવી કર બોલો? જેને મારવા આવી માસી. માસી એટલે જેવી. મા જેવી કોણ? માસી. માસી નામ કેમ પડ્યું? માના જેવી એટલે માસી નામ પડ્યું. જે માસી મારવા આવી હતી કૃષ્ણ ભગવાન શું થતી હતી? માસી બનીને આવી. અને માસી એટલે મા જેવી ગતિ આપી. જેને મારવા આવી એને પણ મા જેવી ગતિ આપી. અહો દયાલુમ, એ ભગવાન કે છે એ કેવા એના દયાળુની કોઈ પરાકાષ્ઠા તમે જુઓ કે છે. લોકો ઉપકાર ઉપર તો બધા ઉપકાર કરે, પણ અનુપકાર ઉપર ઉપકાર કરે એ જ વાસ્તવમાં ભગવાનનું દિવ્ય કર્મ છે. એટલે ભગવાન કે છે અહો બકીયમ સ્તનકાલકૂટમ, જેને જેને મારવા આવ્યા ભગવાન, જેને મારવા બધાને આવ્યા, ભગવાને કોઈને માર્યા નથી. ભગવાને બધાને શું કર્યો? ઉદ્ધાર કર્યો. કારણ કે ભગવાનને હાથે કોઈ મરે નહીં. ભગવાનને હાથે મરવા વાળા બધાનો ભગવાને ઉદ્ધાર કર્યો. કંસનો પણ કર્યો, અને જેટલા પ્રલંબાસુર નરકા બધા ગદાસુર બધા આવ્યા, બધા રાક્ષસોને ભગવાને સંહાર નહીં કર્યો. ભગવાને બધાનો ઉદ્ધાર કર્યો. અને એ ભગવાનના હાથે મર્યા બધા ક્યાં ગયા? ભગવાનને રૂપ થઈ ગયા. બોલો. એટલે ભગવાને ગીતામાં અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. વાહ ભાઈ, ક્યાં ગીતાકારે સુંદર કેવું સુંદર મથાળું એને ગૂંથી દીધું. અપિચેત સુદુરાચારો ભજતે મામ અન્ય ભાગ. ભલે દુરાચારી હોય, છઠ હોય, પાપી હોય, ભ્રષ્ટાચારી હોય, પણ મને જે એને કેને પ્રકારને મારું સ્મરણ જો કરતો હોય, સાધુ રેવ સમંતવ્ય, એને સાધુ જાણો. કારણ કે મારું ચિંતન કરે છે. એટલે ભગવાન કહે છે ભલે ગમે તેવું દુરાચારી, અપી ચેતસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ. એટલે આ મારવા આવી તો શું કર્યું બોલો? મા જેવી ગતિ આપી. અહો દકાયું. આ બે મંત્રો સાંભળીને ભગવાનના એક તો રૂપનું દૌસદ્ય સાંભળ્યું, અને એક ભગવાનનું કાર્યકલાપ સાંભળ્યો. ભગવાનનું કાર્ય કેવું છે, ભગવાનનું જીવન કેવું છે. એટલે આ બે મંત્રો પર ભગવાને કીધું જન્મ કર્મ ચ મે દિવ્યમ, મારો જન્મ અને મારું કર્મ આ હું આવું કામ કરું છું. અને એટલે ભગવાને 11 માધ્યમ કીધું મત કર્મ, અર્જુન તું મારા જેવું કર્મ કર. કેમ કે મેં આવું કર્યું, મેં જીવન બીજાના માટે જીવન જીવ્યો, અને મારું કર્મ પણ જે મને મારવા વાળો આવ્યો એને પણ અમૃત બનાવી દીધા. અને મહામૃત્યુમાંથી અમૃત સમીપેતુ નાથ, ને મૃત્યોરમાં અમૃતમ ગમયા. ભગવાનનો આ સિદ્ધાંત છે. એટલે ભગવાન એટલે કીધું ગીતામાં કે જન્મ કર્મ ચ મે દિવ્યમ. એનું આ બધું ડિટેલમાં આ અંદર આવે. તો એ ભગવાન કે છે, એવા ભગવાન કે છે કૃષ્ણ ભગવાને જ્યારે સુખદેવ ભગવાન સમાધિ ભંગ કરીને ગયા, આ બાજુ ભગવાને બરોબર સેટિંગ કરી અને પરિસ્થિતિને શ્રાપ થયો. શ્રાપનું નિવારણ કરવા માટે આ બાજુ વિવેક નહોતો, એ સંહાર કરવા લાગી, પાપાચરણ કરવા લાગ્યું. જેની પાસે વિવેક હતો એ મહાપુરુષની શોધ કરવા નીકળી પડ્યા. અને એ મહાપુરુષ શોધ કરતા કરતા જે લોકોનું જીવન એકદમ મૃત્યુ નજીક હોય એને શું કરી લેવું જોઈએ? તો કે છે જેનું મૃત્યુ નજીક હોય એને ખાઈ પીને મજા કરી લેવી જોઈએ, જલસા કરી લેવા જોઈએ. આપણે ખબર પડી જાય કે કાલે મૃત્યુ છે તો શું કરો બોલો? સાચે સાચું કહેજો. અઠવા લાઈનમાં 2 પ્લોટ ખરીદી લેવાના, ફટાફટ બેંકમાં પૈસા લઈ આવવાના. પહેલા તો શું કરવાના? એફડી તોડી. કાલે મરી જવાનું છે, બધી આપણે લઈ આવવા છે. અને પછી બરાબર સુંદર બધી ગાડીઓ લઈ આવવાની, ઘડિયાળ લઈ આવવાનું, સોના આખું બધા ઘરેણા ગળાવવાના, સારા કપડાં લઈ આવવાના, દુનિયાભરના પદાર્થો લઈ આવવાના. એ પછી ખાઈ પીને પછી આજે પાછા કોઈ જવાનું, પછી પતી ગયા. તો બધું છે, પદાર્થો છે, પણ તમારું અસ્તિત્વ નહીં હોય. તો મતલબ કે એ જીવન નથી આપણું. ખાના પીના સો જાના સબ કરમ હે પશુ સમાના. તો એ મરણ ધર્મ પરીક્ષિતની ભૂમિકામાં બેસીને આપણે કથા સાંભળ કરશું તો આપણે ભાગવતને તાત્વિક રીતે સમજવાનું છે. વાર્તાલાપો તો બહુ થઈ ગયા, કથાનકો તો બહુ થઈ ગયા, પણ અંદર મિનિંગ શું છે? આપણને ગીતા અને ભાગવતની અંદર જે ડિસ્કસ, જે રસ શું નીકળે છે, એનો સાર શું નીકળે છે, એને તત્વાર્થ કહેવાય. તત્વ સમજવાનું છે. એવું કેટલાય વખત તો કંસ મરી ગયા છે, ફરી પાછા બીજી ભાગવતમાં પાછી ફરી કંસ મારવાનો હોય.
ફરી પ્રલંબાસુરને મારવાનો હોય, ફરી ઓલાને કંસને એને દુર્યોધનને મારવાનો, બધા અંદર વાર્તાલાપ તો આવી જાય ઇતિહાસો, પણ એને તત્વાર્થ સમજવાનું છે. ભાગવતને તત્વાર્થ સમજીએ, ક્યારે પૂરું થશે એને સમજવાનું. અંદર આપણે તત્વને સમજીએ તો વાસ્તવમાં આનંદ આવશે. તો એ તત્વને સમજવા માટે પરીક્ષિત રાજા બેસી ગયા અનશન પર, ભૂખ અને તરસ એને જોયા વગર, અને ભગવાન પરીક્ષિત ત્યાં જોડાઈ ગઈ. એટલે પરીક્ષિત રાજા ત્યાં જોડાઈ ગયા, ભગવાન ત્યાં પ્રગટ થયા અને ભગવાને મોકલ્યા, બુદ્ધિમાં પ્રેરણા કરી જાઓ એનું કલ્યાણ કરવા માટે. આ બાજુ ધર્માત્મા હતા અને આ બાજુ કે છે બ્રહ્માત્મા હતા, સ્વરાટ અને બ્રહ્મરાટ. એક સ્વરાટ એટલે રાજા હતા, જે ચક્રવર્તી સમ્રાટ. આ બાજુ બ્રહ્મરાટ એટલે બ્રહ્મર્ષિ હતા, જે બ્રહ્મની સાથે રમણ કરવાવાળા. રમણ એટલે એ પોતાની દ્રષ્ટિ કેવલ અંગુષ્ઠ માત્ર રાખીને ચાલતા હતા. સુખદેવ ભગવાન કેવા હતા? પોતાની દ્રષ્ટિ નાસાગ્ર, દ્રષ્ટિ ક્યાં સુધી કેવી રાખતા હતા? નાક તમારે જોવાનું ઘરે અહીં ના જોતા, ઘરે જો નાક તમારી બંને આંખો નાકના ટેરવાને જોવાની. શું કહેવાય એને? નાસાગ્ર દ્રષ્ટિ કહેવાય. એટલે કીધું દષ્ટિભૂતમ નશેદ પાદમ, એ મંત્ર ત્યાં સિદ્ધ થાય છે, એ કનેક્ટ થાય છે કે નષ્ટિભૂતમ નશેદ પાદમ. એ તમે એ આગળને જોઈને તમે પગ મૂકો ક્યાં? કે દ્રષ્ટિભૂતમ, તમારી બે દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? નાકના ટેરવે. તમે આંખો બંધ કરશો તો ઊંઘ આવશે કે મહારાજ બહુ હાલડ ગાય છે, ઊંઘી જાવ, હાલો કે જાવે. પંખો પર ફરે છે, નીચે આસન પાછળેલું છે અને એ હાલા ભાઈ બોલો. મતલબ એ નહીં, આંખો બંધ નહીં કરવાની, આંખો ખોલવાની. ખોલો તો બધી શક્તિ સ્ફારિત થઈ જાય, બધી શક્તિ નષ્ટ થઈ જાય. એટલે આંખો બહુ ખોલવાની નહીં, આંખો બંધ નહીં કરવાની, પણ નાસાગ્ર દ્રષ્ટિ રાખીને સાંભવી મુદ્રામાં. ભગવાન શિવની મુદ્રા કેવી છે? સાંભવી. એટલે ભગવાન અડધી આંખો ખુલ્લી રાખીને સતત ધ્યાન કર્યા કરે. તો એવી દ્રષ્ટિમાં કે નાસાગ્ર દ્રષ્ટિમાં સુખદેવ ભગવાન ચાલતા હતા. એટલે કે જે કીડીની અંદર જોવે પરમાત્મા, કુંજરની અંદર જોવે, એટલે દ્રષ્ટિપૂતીને ચાલતા હતા. એવા નાસાગ્ર બુદ્ધિવાળા, નાસાગ્ર દ્રષ્ટિવાળા સુખદેવ ભગવાન પરમહંસોના શિરોમણી, અને જેની અંદર સતત જ્ઞાન વૈરાગ તીવ્રતર જકેલા છે. જન્મતાની સાથે જ જેને માતાનો ખોળો છોડીને ભાગ્યા છે અને હજુ નાડી છેદન પણ થયું નથી. અને એ નાડી છેદન પોતાના માતાનું નાડી છેદન થયું છે, પોતાનું થયું નથી. એ લઈને પોતાના ખભા પર નાખીને દોડવા લાગ્યા. અને એ જ્યારે વ્યાસ ભગવાન 80 વર્ષે પોતાના હે પુત્ર કહીને દોડતા હતા, જંગલના ઝાડો પણ આ મહાપુરુષને જોઈને કહેવા લાગે કોનો પુત્ર અને કોનો પિતા. આ તો જેની સમદ્રષ્ટિ થઈ ગઈ છે. નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેરમ સમદર્શિન. આ સમદર્શી મહાપુરુષોને માટે સ્ત્રીલિંગ પુલ્લિંગ કઈ એને હતું જ નહીં. એને કોને પુરુષ કહેવાય, કોને સ્ત્રી કહેવાય? તો મતલબ કે એવા મહાપુરુષ જ્યારે પ્રગટ થયા, ભગવાનનું એનું ધ્યેય હતું, ભગવાનને સેટિંગ હતું, ભગવાનને મોકલવાનું, બુદ્ધિમાં પ્રેરણા કરી જાઓ પછી ઉદ્ધાર કરવા. એ પરીક્ષિતના ભૂમિકામાં આપણે બેઠા છીએ. આપણો પણ 7 દિવસની અંદર આપણે પણ મરણધર્મમાં છીએ. પરીક્ષિતની વાતો નથી, આ કોની વાતો છે? આપણી વાતો છે. પરીક્ષિતની ભૂમિકામાં બેસીને કથા શ્રવણ કરશું તો પરીક્ષિતને લાગેલો શ્રાપ આપણને પણ લાગી ગયેલો છે. આપણે પણ કેટલા દિવસ મરવાનું? 7 દિવસની અંદર જ છે. ઓલા તો 7મા દિવસ હતું, પણ આપણે 7 કોઈ નક્કી નથી. તો એ ભૂમિકામાં સમજીને મૃત્યુને યાદ કરીને કથા શ્રવણ કરશું તો વાસ્તવમાં આપણને સાર જળશે. તો ધર્મ અર્થ કામ અને મોક્ષ સિદ્ધ કરવા માટે પરમાત્માએ સુંદર આ જન્મ આપ્યો છે. અને ત્યાં સીધો બીજો પ્રવાહ જોડાઈ ગયો. મહાભારતનું યુદ્ધ થયું અને સમગ્ર પાંડવો સ્વર્ગારોહણ કરી ગયા. યુધિરજી મહારાજ આવ્યા અને જ્યાં મૈત્રી ઋષિનો જ્યાં સંવાદ થયો, ત્યાં પછી ત્રીજો પ્રવાસ શરૂ થઈ ગયો. એ પ્રમાણે આ એક પ્રવાસ ત્યાં શરૂ થાય પછી સુતજી મહારાજ સુખદેવ ભગવાનની વાતો પણ કરી રહ્યા છે. અને હે સૌનકાદી ઋષિઓ, હવે પછી મૈત્રી ઋષિ શું બોલ્યા એ પણ 3 પ્રવાહ લઈને ચાલ્યા રહ્યા છે. અને એ જ પ્રવાહને અત્યારે આપણે આ વ્યાસપીઠથી બોલાઈ રહ્યો છે, મને અંદર બોલાવી રહ્યા છે, ભગવાન તમને સંભળાવી રહ્યા છે. 4 પ્રવાહોની અંદર આ પ્રવાહિત થયેલી આ ભાગવત યાત્રા વાસ્તવમાં તત્વદ્રષ્ટિ આપણે સમજીએ તો વાસ્તવના જીવનના બધા રહસ્યો પડો ખુલી જાય છે. અને વાસ્તવમાં એ જ વાસ્તવમાં કથા ફળે છે. એટલે મુમુક્ષુજનને કહે અખોએ મુમુક્ષુજનને સદાય ફળે સતસંગ, સંગત તેને શું કરે. રાણીની સંગે સદાય રહેતી અને દાસી પૂરણ પીત, તો એ સમજી નહીં ચાહે લડે રે. તો એ રાજકુળની રીત સંગત. એટલે ભગવાન છેલ્લે આ પૃથ્વીનો ત્યાગ કરતા ભગવાન શંકરાચાર્ય દયાળુ ગુરુદેવે જ્યારે શિષ્યને કહી દીધું કે સંગસત્સુ વિધિયતામ, હે શિષ્યો
તમે જીવનમાં ડગલે ને પગલે કોઈ મહાપુરુષનું શરણ ગ્રહીને ચાલજો, એને પૂછીને કાર્ય કરજો, તો તમારું કાર્ય પણ દિવ્ય બનશે, તમારું જીવન પણ બનશે. જીવન એનું દિવ્ય છે જો પ્રભુને ગમે, સત્યમ શિવમ સુંદરમ જીવનને જો ઘડે. જેના પરિવારની અંદર, જેના કુટુંબની અંદર કોઈ મહાપુરુષનો પ્રવેશ હશે ને એનું જીવન તમે જુઓ, અને જેના ઘરની અંદર કોઈ મહાપુરુષનો પ્રવેશ નહીં હોય એનું તમે જીવન જીવો. એટલે ડગલે ને પગલે એને જીવનની અંદર બધા રહસ્યોને ખોલે છે, એના દુર્ગુણોને મટાડે. દર્શનથી દુષ્કૃત ટળે ને પરસંતા પાવન થાય. દર્શન માત્રથી એના ઘરમાં પ્રવેશ થવા માત્રથી શું થાય બોલો? બધા જ દુષ્કૃતોની, અમંગલોની નિવૃત્તિ થઈ જાય. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ અખિલમ. શિવમના પુષ્પદંતાચાર્ય બોલ્યા છે. શું કીધું? અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ અખિલમ. આપણે શિવમના બોલીએ ખરા, પણ અંદર બધા શબ્દો ખાઈ જઈએ છીએ આપણે. શું થાય છે? તો શબ્દો ખાઈ જવાથી શું થાય બોલો? અર્થનો અનર્થ થઈ જાય. કુંભકર્ણ તપસ્યા કરવા બેઠો અને એની જુબ પર સરસ્વતી માતા બેસી ગયા, તો ઇન્દ્રાસનને બદલે શું માગી લીધું એને? દ્રિશન. શું દશા થઈ? ક્યાં સ્વર્ગનું ઇન્દ્રાસન, ક્યાં? એટલે એક શબ્દનો રસ દીર્ઘ માત્રે ન, એટલે માટે સુધારીને આપણે બોલીએ. તો એમાં કીધું અમંગલ્યમ શીલમ તબ ભવતુ નામૈવ અખિલમ. મહાપુરુષો પાસેથી કોઈ અમાંગલિક પદાર્થો જવા છતાં પણ એની શોભા વધી જાય છે. જેમ ભગવાન શિવને કીધું, ભવ એટલે ભગવાન શિવ. ભગવાન શિવની પાસે અમાંગલિક પદાર્થો છે બધા. એના શરીરમાં કયો શણગાર છે બોલો? અમંગલ્યમ શીલમ, એનું ભૂષણ. શીલ એટલું શીલમ પરમ ભૂષણમ, ઘરેણા નહીં. તો ભગવાને આખા શરીરે મસાની રાખ ચોપડી છે. છેલ્લું જ્યારે મળદું બળી જાય, જેમ ઓમકાર, જેમ મહાકાલેશ્વરની અંદર શું થાય બોલો? જ્યારે સ્મશાન ભૂમિમાં છેલ્લું મળદું બળી જાય, એ મળદાની રાખ મંદિરમાં લાવવામાં આવે. હવે એ રાખને આપણે અડીએ તો નાહવું પડે, પણ ભગવાનને એ ઘરેણું બની ગયું. ભગવાન શિવ શું ચોપડે શરીરે? બાજરીનો લોટ ચોપડે કે ઘઉંનો? સ્મશાને સ્મ ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપઃ. સર્ગની પરિકર, એની પાછળ પરિકરો કયા? ઘણો બધા. ભૂત, પેટ, ડાકણ, સાકણ, હા હી કર્યા કરે, ત્યારે બધું દેકારો કરે એને ટોળાને. એ ટોળાને કંટ્રોલમાં રાખે અને ભૂતપતિ, પશુપતિ કહેવાય. એ ભગવાન અનેક નામો છે. ચિતાભસ્મલેપ સગરપીડોટીની પરિકર ચિતાભસ્માલેપ. આખા શરીર ભસ્મ ચોપડી છે મરદાની, સ્મશાનની. પછા ગળામાં કઈ માળા પહેરી છે? હોનાના મોરદાની, હીરા માણેકની નહીં, ખોપડીઓ પહેરી છે. અને ગળામાં શું લટકાય? પછા ગળે લટકે છે બોરિંગ કાળા. ફૂફાળા મારતો હોય, અહીં નીકળ્યો હોય તો એ કે ઊભું ના રે. આમાં હમણાં જો કોબરા નીકળ્યો હોય તો મારે તમારી કથા એક બાજુ અમારે ભાગવું જ આવે. હું ભાળી જાય બોલો. અહીં તક્ષક નાક નીકળ્યો હોય તો બધા પરીક્ષિતો ક્યાં ભાગવા માંડે? દરવાજા ગોતે, ખુરશીઓ જોડીને ભાગવા માંડે. પેલા કે ઘડી બધો હલાતું નથી બાપજી, હલા. પણ ઓલી નાક નીકળે તો એવી તાકાત આવે ને, સૌથી પહેલા કૂદકો મારી એ નીકળી જાય બારી બારી. મતલબ કે આઈ કા તાકાત ક્યાંથી બોલો? પરાશક્તિ વિવિધ શ્રીયતે સ્વાભાવિક જ્ઞાન બિલા ક્રિયા છે. અંદરથી શક્તિ છે, પણ શક્તિને જગાડવાળું કોણ હતું બોલો? નાગ જગાડ્યો. કારણ કે હલાતું નતું. લાકડીને ટેકે ટેકે દાદા હલતા હોય અને એને ખુરશીની નાગ નીકળ્યો હોય તો એ દાદા એવો શક્તિ આવે, એ તાકાત આવે, ખુરશી તોડીને બહાર નીકળી પડે, કાચ તોડીને બહાર નીકળે. તો શક્તિ આવી ક્યાંથી? પોતાની અંદર આત્મશક્તિ છે. આત્મશક્તિ જગાવો જીવનમાં, શાને ચિંતા કરે છે તું મનમાં. તો પરાશક્તિ વિવધેય શ્રીયતે ચ સ્વાભાવિકી જ્ઞાન બલક્રિયા છે. તો ભગવાનની અંદર જે અમાંગલિક પદાર્થો છે, અમાંગલિક વસ્તુઓ છે, પણ એ ભગવાન જેનું નામ જ શિવ છે, કલ્યાણ કરવા વાળા, તો એ અમાંગલિક પદાર્થો પણ માંગલિક બની ગયા. ને અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ અખિલમ તથાપિ સ્વત્રિણામ પરમ મંગલમસી. એ વસ્તુ મંગલમય બની ગઈ. જે વસ્તુને અડવાથી નાહવું પડે એ અછૂત પદાર્થોને ભગવાન જે શ્રેષ્ઠ કોટીના મહાપુરુષો, યદ્યત આચરતી શ્રેષ્ઠ, જે આચરણયુક્ત મહાપુરુષો છે, તો એ અમાંગલિક પદાર્થો પણ એ દુનિયા માટે દર્શનીય થઈ જાય અને વંદનીય બની જાય. એવા ભગવાન સદાશિવનો પવિત્ર શ્રવણ મહિનો, એમાં ચાતુર્માસ, એની અંદર ભગવાનની કૃપા
કૃપા, ગુરુદેવની કૃપા, અને એ આપણે સત્સંગના પ્રવાહની અંદર યાત્રાને જોડાઈ ગયેલા છીએ ઘણા દિવસથી. એમાં આપણે પોતાના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને પ્રક્ષાલન કરી ભગવાનના સ્વરૂપની અનુભૂતિ થાય. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખિન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો સચ્ચિદાનંદ ભગવાન કી, માધવાનંદ સ્વામીજી મહારાજ કી જય.